2025 ની જેમ 2026 માં પણ પ્રિયસર વિદ્યાપીઠની ટીમ ઇતિહાસ રચવા માટે જઈ રહી છે. હવે તમારી અને બોર્ડની એક્ઝામની વચ્ચે મોસ્ટ પ્રોબેબલી 1 થી 1.5 દિવસ બાકી છે. ત્યારે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર આવનારા સેશન્સની તમને આજના આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું. આમ તો આપણે ઘણા બધા સેશનની અંદર ઓલરેડી તમને માહિતી આપી દીધી છે, પણ તો પણ તમારો એક પણ સેશન મિસ ના થાય એના માટેની આ માહિતી છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠની ઉપર. સૌથી પહેલા તો 2025ની થોડીક જો હું વાતો કરી દઉં તો સૌથી પહેલા આજથી 11 મહિના પહેલાના વિડીયોઝ તમે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો સેક્શનમાં જઈને જોઈ શકો છો. પ્રિયસરના 5 પેપરમાંથી જ 50માંથી 50 માર્ક્સ પાર્ટ બી જોઈ લો પ્રૂફ સાથે. આ વખતે આપણે 5 પેપર પ્લસ ગુજરાત બોર્ડના 6 પેપર અને એક સેમ્પલ પેપર કીધેલું છે. આ બધા જ પેપર આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાં બોર્ડ ગુજસેટના સેક્શનમાં સૌથી છેલ્લી બેચ ફ્રી બેચની અંદર મૂકેલા છે. તમે જોશો એટલે ઇંગ્લિશ ગુજરાતી મીડિયમના મળશે. એના પછી સ્ટુડન્ટ્સ રિએક્શન, અમે તો આ કીધું જ, સ્ટુડન્ટ્સે પોતે પણ કીધું કે હા સર તમારા પેપરમાંથી પૂછાયું હતું. તો આ વખતે પણ અમે આવીએ છીએ ફિઝિક્સના પેપરમાં JM ચૌધરી સ્કૂલ ગાંધીનગર પર 6:30 થી 7 વાગ્યા સુધી અમે ત્યાં અવેલેબલ રહીશું. તો તમે કદાચ અમને ઓનલાઈન કે ઓફલાઈનમાંથી ઓળખો છો તો અમને મળવા આવી શકો છો અને તમારા રિવ્યુ આપી શકો છો. એના પછી હું થોડોક આગળ વધું તો આ રહી કેમેસ્ટ્રીના સેશનનું પ્રૂફ. તો કેમેસ્ટ્રીનું પેપર થોડું ટ્વિસ્ટેડ હતું તો પણ દેવ સરના પેપરમાંથી 40+ માર્કનું પાર્ટ બીમાં આવ્યું. અને એવું અમે ના કીધું, એવું વિદ્યાર્થીઓએ પણ કીધું. તો આ રહ્યું એનું પણ પ્રૂફ. એના પછી ધીમે કરીને મેથેમેટિક્સની એક્ઝામિનેશન ગઈ. તો મેથેમેટિક્સની એક્ઝામિનેશન થોડાક દિવસો પછી હતી, એનો પણ વિડીયો ક્યાંક છે, હું તમને બતાવું. આ રહ્યું મેથેમેટિક્સ 5 માર્ચ 2025 પેપર હતું. એમાં પણ સ્ટુડન્ટ રિએક્શન શું હતા એ પણ કીધું. અને તમારા પાર્ટ બી ના જે સચિન સરે આઈએપી આપ્યા હતા એમાંથી જ 50માંથી 50 માર્ક્સનું આવ્યું, એ પણ આપણે પ્રૂફ સાથે મૂકી દીધું. અને એના પછી ગુજસેટની સિરીઝ ચાલુ થઈ. તો હવે આ વર્ષે ફરીથી આપણે ઇતિહાસ રચવાનો છે. છેલ્લા ઘણા દિવસથી આપણે મહેનત કરી રહ્યા છીએ, દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ અને આ મહેનત રંગ લાવવાનો સમય હવે આવી ગયો છે. તો તમારા સૌના માટે આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર તો કામ ચાલી જ રહ્યું છે. આપણી બીજી યુટ્યુબ ચેનલ પ્રિયસર જ્ઞાનપીઠ ઉપર પણ ભૂમિ મેડમ તમને સતત ગાઈડ કરી રહ્યા છે. બંને ચેનલ પર રહેજો. કોલેજમાં આવો એટલે તમારે ઓલરેડી પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ ચેનલ પર તો આવવાનું જ છે. આપણા સેશનની હું વાત કરું તો આટલા સેશન હવે તમને મળવાના છે, જેની અંદર સૌથી પહેલા આવતીકાલે એટલે કે 25/2 સવારે 7 વાગ્યાથી MCQ નો મેરેથોન ચાલુ થશે. આ MCQ ના મેરેથોનમાં આપણે કેટલા MCQ કરીશું એના ઉપર વધારે ફોકસ નહીં કરતા, જેટલા MCQ કરીશું એ પરફેક્ટ કરીશું. અને એક જ સેશનથી બધું જ બોર્ડના પેપરમાં આવી જશે એવું હું ક્યારેય તમને નહીં કહું. તમારે આપણા પ્લેટફોર્મ પર જેટલા પણ MCQના સેશન્સ થયા છે એ જોવા પડશે, બરાબર? ખાસ કેમ કે મહેનત દરેક સેશન માટે કરી છે, એક સેશન માટે નથી કરેલી. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ દરેક સેશન જોયા છે. વેલ એન્ડ ગુડ. નથી જોયા તો હજી તમારી પાસે સમય છે. પ્લેલિસ્ટ અવેલેબલ જ છે. ઇંગ્લિશ ગુજરાતી મીડિયમના સેપરેટ પ્લેલિસ્ટ છે અને ફિઝિક્સનું પણ એક સેપરેટ પ્લેલિસ્ટ છે. તો આ પ્લેલિસ્ટમાં જેટલા પણ ફિઝિક્સના MCQ સેશન હોય બધા જ તમારે જોવા પડશે. 25/2 ના રોજ આ સેશન પૂરો થયા પછી 1 થી 1.5 કલાકના રિફ્રેશમેન્ટ ટાઈમ પછી પેપર બોર્ડમાં કેવી રીતે લખવાનું છે, બોર્ડ એક્ઝામનું બ્યુટી પાર્લર, જે લાસ્ટ ટાઈમ પણ આપણે સેશન લીધેલો છે, આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. આ વખતે પણ આપણે સેશન લેવાના જ હતા. મેં તમને કીધું હતું હું બુધવારે લઈશ, તો આપણે આવતીકાલે જ એ સેશન લેવા માટે જઈ રહ્યા છીએ. એના પછી રાત્રે, જેમ આપણે એડવાન્સમાં જ કીધેલું છે, 1 મહિનાથી આ વાત ચાલે છે, આ વખતે આગાહી અને સુનામીના સેશન આવશે. તમને વોટ્સઅપ ગ્રુપમાં કહી દીધું છે, બધી જ જગ્યાએ આપણે બધું જ કહી દીધું છે, બરાબર? આ બધું પહેલેથી જ જાહેરાત કરેલી છે, ઠીક છે? સૌથી પહેલા આ જાહેરાત પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે જ તમને કરેલી છે, જેનો તમને ખ્યાલ છે. તો આ જે સેશન છે 25/2 રાત્રે 9 વાગે આગાહીનો સેશન આવશે અને 26/2 સવારે 5 વાગે સુનામીનો સેશન મળશે. આગાહીના સેશનની અંદર અમે તમને કહીશું કે અહીંયાથી પ્રશ્ન આવવાની સંભાવના વધારે છે, બરાબર? તમે કહેશો કે સાહેબ પ્રશ્ન આવવાની સંભાવના છે, એના કરતાં હું તમારા 5 પેપર કરી લીધા છે, 6 બોર્ડના પેપર જોઈ લીધા છે અને એક સેમ્પલ પેપર જોઈ લીધું છે, તો બેટા તું પોતે જ આગાહી આપી દઈશ. મારી આગાહીની જરૂર નથી, બરાબર? મારી આગાહીની તારે જરૂર જ નથી. એ તો બ્રહ્માસ્ત્ર છે, બ્રહ્મનું અસ્ત્ર છે, બરાબર? તો તારે આની જરૂર જ નથી. અને સુનામીના સેશનમાં હું તમને થોડાક મોટિવેટેડ કરીશ, હું તમને થોડુંક રિવાઇઝ કરવાઈશ અને તમને કહીશ કે આટલું તો ખાસ જોતા જજો, તકલીફ ક્યાંય પડવી ના જોઈએ. આ સેશન આપણે બહુ નાના લઈશું કેમ કે પરીક્ષાના દિવસે હું નથી ઈચ્છતો કે તમને હું વધારે હેરાન કરું, બરાબર? એટલે પરીક્ષાના દિવસે આ સેશન હું બહુ જ નાનું લઈશ, પછી તમને વાંચવા માટે સમય આપીશ. કાલે MCQના સેશન પછી આ સેશન પણ 45 મિનિટ્સની આજુબાજુ હું સેટ કરીશ. એનાથી વધારે તમારો ટાઈમ આમાં પણ વેસ્ટ નહીં કરું. આ સેશનમાં પણ તમારો સમય વધારે વેસ્ટ નહીં કરું, આ સેશનમાં પણ નહીં કરું.
બરાબર. પછી તમને જ ખબર છે કે તમે કરેલી મહેનત જ રંગ લાવવાની છે. અમે તો તમને ફક્ત કૃષ્ણ ભગવાનની જેમ અહીંથી ગાઈડન્સ આપવાના છે. તો મેક્સિમમ વિદ્યાર્થીઓને તમારે લાવવાના છે લાઈવ. આવતીકાલનો જે MCQ નો સેશન થાય છે એનું પણ પ્રીમિયર હમણાં મુકાઈ જશે. તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને જોડવાની જવાબદારી તમારી છે. ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના બધા જ માટે આ સેશન રહેવાના છે. તો મળીએ છીએ આવતીકાલે સવારે MCQ ના સેશનમાં. આજે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો, મતલબ 24 તારીખે જોઈ રહ્યા છો, તો 24 તારીખે 8 વાગે એક જનરલ ટિપ્સનો લાઈવ ભૂમિ મેડમની ચેનલ પ્રિયસર જ્ઞાનપીઠ પર થવાનો છે, જેમાં દેવ સર પણ હાજર રહેશે. અને રાત્રે 9 વાગે બોર્ડના પેપર કેવી રીતે ચેક થાય છે એનો પણ એક સેશન હું કરવાનો છું આપણી મેઇન ચેનલ પર. તો એ બે સેશન તો થવાના જ છે, તો એમાં પણ સમય કાઢીને આવી જજો. મળતા રહીએ છીએ. બાય બાય.